નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2024 ને વાર સોમવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર, વાયદા બજારમાં મોટો કડાકો, રૂખોળ બજારની સ્થિતિ સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો સંપૂર્ણ છેલ્લે સુધી બન્યા રહેજો અને અમારી આ બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ દરેક પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે રૂની બજારમાં આજે ઘટાડો થયો હતો। વૈશ્વિક રૂની બજારમાં શનિવારે ઘટાડો થયો હોવાથી સરેરાશ રૂની બજારમાં આગામી દિવસોમાં પણ ઘટાડો આવે તેવી ધારણા દેખાઈ રહી છે। તો રૂની બજારમાં આગળ ઉપર લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। ફોરેન માર્કેટ ઘટી જતા હોવાથી ભારતીય રૂનું આજે ઘટ્યું હતું। તો રૂના ભાવમાં ખાંડીએ 750નો ઘટાડો થતા રૂનો ભાવ 61,500 થી 62,000નો કન્વર્ટ થયો હતો। કલ્યાણ રૂનો ભાવ 350નો ઘટાડો થતા ભાવ 42,800 થી 43,000 કન્વર્ટ થયો હતો। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 1475 થી 1640, અમરેલી 1000 થી 1625, સાવરકુંડલા 1351 થી 1651, જસદણ 1400 થી 1600, બોટાદ 1300 થી 1671 રૂપિયા, મહુવા 1101 થી 1530, ગોંડલ 1101 થી 1591, કાલાવાડ 1350 થી 1669, જામજોધપુર 1341 થી 1626, ભાવનગર 1269 થી 1594 રૂપિયા, જામનગર 1210 થી 1675, બાબરા 1400 થી 1642, જેતપુર 1139 થી 1624, વાંકાનેર 1350 થી 1660, મોરબી 1401 થી 1631 રૂપિયા, હળવદ 1300 થી 1587, તળાજા 1200 થી 1604, બગસરા 1250 થી 1599, ઉપલેટા 1350 થી 1590, માણાવદર 1460 થી 1650 રૂપિયા,